નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। આપ જોઈ રહ્યા છો તે કોઈ નવા બંદર વિસ્તારનો આ વિડીયો છે। હવે આ જેનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે એ આપ જોઈ શકશો। આ કોઈ શેરી ગલીની અંદર કંઈ માથાકૂટ કરતા હશે, જો કે એ ગેરકાયદેસર છે। હું એનો સખત વિરોધી છું, પરંતુ આ શેરી ગલીના જે ગુંડા છે એનું સરઘસ કાઢવામાં આવે છે, એનો પણ હું વિરોધી છું। કારણ કે આ લોકોને સજા કરાવવાની હોય, આવું સરઘસ કાઢવાનું ન હોય। તો આવી નાની નાની જે માછલીઓ છે એનું સરઘસ કાઢવામાં આવે છે, જ્યારે ખરેખર મોટી મોટી માછલીઓ છે એની સામે જોવાની પણ કોઈ હિંમત કરતું નથી। તો ખરેખર આ દેશ કોણ ચલાવી રહ્યું છે? આ મોટા મોટા મગરમચ્છો જે છે, મોટા મોટા માછલા, આ દેશ એ ચલાવી રહ્યો છે। કારણ કે એનું સરઘસ કોઈ દિવસ કાઢવામાં આવતું નથી। આ નાના નાના જે શેરી ગલીના જે ટપોરી કહેવાય એવા લોકોના સરઘસ કાઢવામાં આવે તો લોકો એમ કહેશે કે આ લોકોના સરઘસ કાઢે છે, જ્યારે જેણે 6,000 કરોડનું કૌભાંડ કર્યું, લોકોને રડતા કરી દીધા, હજારો લોકોને રડતા કરી દીધા, એવા ભૂપેન્દ્રસિંહ ઝાલા, એનું સરઘસ કાઢવામાં ન આવ્યું, એને કોઈને બતાવવામાં પણ ન આવ્યા। જ્યારે ખ્યાતિકાંડ, ખ્યાતિ હોસ્પિટલમાં અનેક લોકોને ઓપરેશનના નામે મારી નાખ્યા અને સરકારની તિજોરી ખાલી કરી નાખી, આ લોકોને એનું સરઘસ કાઢવામાં ન આવ્યું। સુરતના ડ્રગ્સમાં પકડાણા હતા કે જેનું માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સાથે ફોટા હતા, એવા લોકો ડ્રગ્સમાં પકડાણા, એનું સરઘસ કાઢવામાં ન આવ્યું। છેલ્લે અમદાવાદમાં 2 દારૂ પીને માલેતુજાર નબીરાઓ લક્ઝરિયસ કારો લઈને નીકળી અને એક્સિડન્ટ કર્યા, એનું સરઘસ કાઢવામાં ન આવ્યું। અને સરઘસ ફક્ત એના જ કાઢવામાં આવે છે કે જેની પાછળ કોઈ ખરેખર નથી, એવા લોકોના સરઘસ કાઢવામાં આવે છે। તો ખરેખર દુઃખની વાત એ છે કે લોકો કહે છે કે સરઘસ કાઢવું એ સંવિધાનની વિરુદ્ધ છે, કાયદાની વિરુદ્ધ છે, પરંતુ સરઘસ કાઢે છે તો કેવા નાના નાના ચોરી ચકોરી કરતા હોય, ટપોરી હોય, એવાના સરઘસ કાઢવામાં આવે છે। જ્યારે ખરેખર મોટા મગરમચ્છો છે, જે વગવાળા છે, એના સરઘસ કાઢવામાં નથી આવતા। જેની પાછળ કોઈ ના હોય એવા લોકોના સરઘસ કાઢવામાં આવે છે। કારણ કે જેની પાછળ કોઈ હોય એ તો પાછળથી બધું પૂરું કરી દે। જેમ પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું, હવે ભીસ પડી ગઈ છે, એવું થાય। એટલે જેની પાછળ કોઈ હોય એના સરઘસ કાઢવામાં નથી આવતા। લોકો આ તમાશો જોઈ રહ્યા છે કે ખરેખર દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે। હવે આ દેશ અધોગતિના રસ્તે જઈ રહ્યો છે। કારણ કે કોઈને સજા કરાવવાની શક્તિ કોઈ
કાનૂનમાં નથી, કાનૂન ચલાવવાવાળા પાસે એવી પેન નથી કે સજા કરાવી શકે, ફક્ત આવા ગતકડા કરી શકે. લોકો એવું કહી રહ્યા છે. તો બોટાદ દસ્તક ન્યૂઝ આ બાબત પણ કહેશે કે ખરેખર સજા કરાવવી જોઈએ. આરોપી છે, આરોપીને સજા કરાવો. સરઘસ કાઢવા, સરઘસના નાટક કરવા, આ તમારા માટે યોગ્ય હશે, પણ કાયદાની દૃષ્ટિએ આ વસ્તુ યોગ્ય નથી. કોઈનું સરઘસ કાઢવું એ કાયદાની દૃષ્ટિએ ખરેખર યોગ્ય નથી એવું લોકો કહી રહ્યા છે. અને સરઘસ કાઢો તો મોટા મગરમચ્છોના પણ કાઢો તો લોકો ખુશ થશે કે નહીં, મગરમચ્છોના પણ સરઘસ કાઢવામાં આવ્યા. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.